રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી ફોરેસ્ટ બનાવવામાં આવશે અને જેને લઈને રાજકોટ શહેરી વિસ્તારમાં 25 જગ્યા પર આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહી છે। આચારસંહિતા બાદ સિટી ફોરેસ્ટને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। સામાન્ય અને મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાશે અને જે માત્ર જીવસૃષ્ટિ માટે રહેશે। નાકરાવાડી સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં। આ સાથે રાજકોટના કેટલાક રોડ સાઇટ પર વૃક્ષારોપણ કરવામાં આવશે। મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું છે કે સિટી ફોરેસ્ટને ગ્રીન આઇલેન્ડ જેવું ડેવલપ કરવામાં આવશે। એ ઉપરાંત આપણા ટીપી જે વિસ્તારો છે એ ટીપી વિસ્તારોમાં અલગ અલગ ગાર્ડન હેતુ માટેના આપણા પ્લોટ આવેલા હોય છે। એટલે આવા લગભગ 25 પ્લોટમાં આપણે ગ્રીન આઇલેન્ડ બનાવવાનું કામગીરી હાથ ઉપર ધરવાનું આયોજન કરેલું છે। આ ગ્રીન આઇલેન્ડ એટલે કે સિટીની વચ્ચે નાના નાના ડેન્સ કહી શકાય એ પ્રકારના અર્બન ફોરેસ્ટ આપણે બનાવવા માંગીએ છીએ, જેથી કરીને જે આપણી જીવસૃષ્ટિ છે જીવસૃષ્ટિને પણ ત્યાં એક આશરો મળી રહે અને ઓવરઓલ આગામી સમયમાં આસપાસના વિસ્તારમાં આ ગ્રીનરીના કારણે તાપમાન ઉપર પણ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આપણે ક્રિએટ કરી શકીશું।